નમસ્કાર મિત્રો જે ટેટ 1ની પરીક્ષાની આપ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેમનું આજરોજ તારીખ 14/10/2025ના રોજ તેમણે આ પરીક્ષા ક્યારે લેવાશે એનું નોટિફિકેશન જાહેર કર્યું છે। તો મિત્રો આપણે જોઈએ આ નોટિફિકેશનની અંદર કઈ કઈ વિગતો એમણે આપવામાં આવી છે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો આ ટેટ 1ની પરીક્ષા એ જાહેરનામું એનું બહાર પડશે તારીખ 14/10/2025ના રોજ અને વર્તમાનપત્રની અંદર આ કસોટી અંગેની જાહેરાત એ પ્રસિદ્ધ કરશે તારીખ 15/10/2025ના રોજ અને જે તે ઉમેદવારોએ રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન તમારે ભરવાનો સમયગાળો રહેશે તારીખ 29/10/2025થી તારીખ 12/11/2025 સુધી। નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો તારીખ 29/10/2025થી તારીખ 14/11/2025 સુધી રહેશે અને આ ટેટ 1ની પરીક્ષા 2025માં એનો સંભવિત તારીખ જે આપવામાં આવી છે તે 14 ડિસેમ્બર 2025 છે। પણ મિત્રો આ ટેટ 1 કોણ કોણ આપી શકે ફટાફટ આપણે જરા જોઈ લઈએ કે જેમણે DLED અથવા જેણે PTC કર્યું છે તે આપી શકશે। એ સિવાય 4 વર્ષનું જે એલિમેન્ટરી એજ્યુકેશનની જે ડિગ્રી આવશે જેને BLED તરીકે ઓળખાય છે તે પણ આપી શકે અથવા 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન એટલે જે સ્પેશિયલ એજ્યુકેશન તરીકે જેમણે અભ્યાસક્રમ કર્યો છે એ લોકો પણ એ મિત્રો પણ એ આ ટેટ 1ની પરીક્ષા આપી શકે છે। હા, આ જાહેરનામું બહુ મોટું છે, તમે પણ બરાબર એનો અભ્યાસ કરી લેજો અને એમની અંદર બરાબર તમે હવે જોયો છો તો ખ્યાલ આવશે કે આપણે એમાં જે કાંઈ ટેટ 1ની જે પરીક્ષા હતી એનું જે માળખું હતું એમાં પણ ઘણો બધો સુધારો આવ્યો છે। એ સુધારો પણ એની અંદર હવે નવી પરીક્ષા આવશે ત્યારે સુધારા સાથે તમારે પરીક્ષા પણ થશે, ખાસ કરીને પદ્ધતિશાસ્ત્રીની અંદર અને જે કાંઈ માર્ક્સમાં જે કાંઈ ફેરફાર થયો છે એ ફેરફારો પણ તમે બરાબર નોંધી અને બરાબર મહેનત કરજો। મિત્રો ગમે તે થાય આ વર્ષે આ સમયે આપણે આ ટેટ 1ની પરીક્ષા પાસ કરવાની છે, બગડા સટી બોલાવી દેવાની છે, બાકા ઝીકી બોલાવી દેવાની છે। ગમે તેમ થાય ગમે તે સંજોગોમાં આ પરીક્ષા આપણે સરસ રીતે મહેનત કરી અને આપણે પરીક્ષા પાસ કરવાની છે। તો બધા વિદ્યાર્થીઓ માટે ખૂબ અત્યારે રીડિંગ કરો, પરીક્ષાનો સમય આવી ગયો છે અને જ્યારે આવે ત્યારે આપણે ખૂબ સરસ રીતે આપણે સફળ થઈએ તે રીતે સૌ આપને શુભેચ્છાઓ અસ્તુ।